એકતાનગર ખાતે આવેલ મુસ્લિમ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અત્યારે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 5 વિસ્તારમાં આવતા આજરોડ વિસ્તારના એકતાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના 4 જે ઉમેદવારો છે તેઓની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પદના ઉમેદવારો સાથે વડોદરા શહેર લઘુમતી મોરચાના અધ્યક્ષ જાવેદ મિર્ઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વિસ્તારના લોકો પણ આ મિટિંગ જે છે અને મોહલ્લા મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ऐसे लोगों को बताओ जो अपने को वोट नहीं करते, उनको भी सम्मान करते हो। ये हमने वोट दिए तो इतना सब काम हो, तुम भी हमारे साथ वोट दो। आने वाले टाइम के अंदर एकतानगर के अंदर कोई भी गली, कोई भी मेगा ऐसा रोड रखते बिना नहीं रहेगा, उसकी मैं तुम्हारे को खातिर देता हूं इनके तरफ से। अपना घर, अपना जो काम है, अपने को उधर भी ये बताया जब भी हालांकि अभी 3 नवे उम्मीदवार है, वो उम्मीदवार जो नवे अपन आदमी बहुत पुराना हमारे साथ में ही है। केशव भाई वोट प्रमुख है, एकतानगर की गली गली से वाकिफ है केशव भाई हमारे, वो भी इस बार खड़े हैं। तो हमारे को जी जान लगा के, और हमारे उमेश भाई भी हमारे दोस्त है, और मनोज भाई वोट प्रमुख है। वोट प्रमुख होने के इससे पहले एकतानगर की गली गली से उनको वो भी वाकिफ है, उनको मालूम है कि क्या काम करना है, क्या काम। तो परंपरा चलती है, लेकिन अभी का जनरेशन वो देखने के लिए बूथ है कि नहीं है। इसी तरह से भाजपा को पहले यही कांग्रेस के मत जाना हुआ, आपको फंसा देंगे, आप ये कर रहे वो कर रहे। लेकिन भाजपा क्या है, आज सब आप जो बैठे ना, आज वो जीता जाता एक दाखला है अपने लिए, इनके लिए कि देखो समझ गए हम भाजपा क्या है ना। इसके लिए मैं ज्यादा जोर नहीं देना, मेरे को ऑलरेडी दूसरी मीटिंग में जाना है, और जाना है कहाँ पे, यहाँ से वो पार जाना है ना। शुक्रिया, आगे का भाई होगा। આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નવસાદભાઈ ફરીદભાઈ એમના દ્વારા અહીંયા ગાડી ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમે સૌને મળ્યા અને એમણે વિશ્વાસ અપાવ્યો છે કે અમે ભારતીય જનતા પાર્ટીને મત આપીશું. આગામી સમયમાં જે કામો કર્યા છે વિસ્તારના, જે બંને ભાઈઓ એ અમારા સુધી પહોંચાડ્યા છે, અને અહીંથી પબ્લિકના પણ ફોન આવતા હોય છે, તો જે કામો કર્યા છે અને આગામી સમયમાં જે કામો હશે એ એમના દ્વારા જે અમને આપવામાં આવશે એ પણ અમે ચારે ઉમેદવાર ભેગા થઈને કરવાની વાત મૂકી છે. કયા કામો બાકી છે ને કયા કામો લઈને તમે પબ્લિકના વચ્ચે જાઓ છો? વિસ્તારની વાત કરો છો કે પર્ટિક્યુલર આ કે આખા વોર્ડની? વોર્ડ નંબર 5 ઘણા બધા કામો વિકાસના થયા છે. જેવી રીતે આપણા હાઈવેના પાણી આવતા હતા તો ત્યાં વરસાદી કાસનું આયોજન કર્યું છે. જે પાણીની સમસ્યા છે તેના માટે બાપોદ એક નવીન ટાંકી બનાવી છે. પાણી ગેટ ટાંકી પણ જર્જરિત હતી, એનું પણ અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે. એવા ઘણા બધા કામો છે કે જે અત્યારે ગણાવવા બેસું તો બહુ સમય થઈ જાય. હેલ્થ સેન્ટર પણ અહીંયા નજીકમાં લાવ્યા છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ વિસ્તારની નજીક જ આવી છે. ઘણા બધા કામો અહીંયા થયા છે અને અવિરત વિકાસ કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થતા રહે છે. તમે પ્રચાર કરવા જાવ, પબ્લિકનો કેવો પ્રતિસાદ મળી છે? ખૂબ સારો પ્રતિસાદ છે. આપે પણ જોયું કે અહીંયા અમારું ઠેર ઠેર સ્વાગત થયું છે અને વિસ્તારમાં દરેક જગ્યાએ પબ્લિકનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કે કારણ છે કે આગામી સમયમાં અમે ખૂબ વિકાસ કાર્યો અમારી ટીમે, ભારતીય જનતા પાર્ટીની ટીમે સાથે મળીને કર્યા છે. લોકો સુધી પહોંચ્યા છે, છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. એટલે જનતાનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સૌ જગ્યાએ અમને આવકાર પણ મળે છે અને અમને જનતાએ વિશ્વાસ પણ અપાવ્યો છે કે 4 કમળ વોર્ડ નંબર 5માં જંગી બહુમતીથી જીતવાના છે. આ ત્રિપાર્ટી જંગ છે, કેવું તમને સમર્થન મળી રહ્યું છે? અત્યાર સુધી વોર્ડ 5માં હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, અમને તો ક્યાંય દેખાતું નથી. કારણ કે કેટલા સમયથી, જ્યારથી 95 થી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવ્યું છે ત્યારથી
તમે જુઓ કે વોર્ડ નંબર 5 એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. અહીંયા કાયમ 4 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી છે. કોઈ દિવસ કોઈ બીજી પાર્ટીની સીટ આવી નથી. એ જ આ પ્રજાનો પ્રેમ તમને બતાડે છે કે પ્રજા અમારી કેટલી સાથે છે. આ તમે કયા વિસ્તારમાં આવ્યો છો ને તમને કેટલી પબ્લિકનો સાથ સપોર્ટ મળી રહ્યો? અમે અહીંયા એકતાનગરમાં આવ્યા છે. આગળ પણ અમને અહીંયાથી ભાઈ દ્વારા મિટિંગ કરવામાં આવી હતી ને ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ થશે અને ખૂબ સારો એમનો અમને પ્રતિસાદ મળ્યો છે. આપણો પરિચય? તેજલબેન વ્યાસ.